વરસાદની જે પરિસ્થિતિ થઈ અને તેનો તાગ મેળવવા માટે હિતેશભાઈ બારોટ છે કે તેઓ અત્યારે ટ્રેક્ટર લઈ અને નીકળી રહ્યા છે અને સોસાયટીનો તાગ છે તે મેળવશે કે અત્યારે જે રીતે પાણી ભરાયેલા છે ચાલીને જવું મુશ્કેલ છે. હિતેશભાઈ, જે રીતે બેન અમદાવાદની સ્થિતિ 18 ઇંચથી વધુ વરસાદ હોય અને વરસાદની અંદર કોર્પોરેશનની સંપૂર્ણ ટીમ ચોથા વર્ગના કર્મચારીથી લઈ કમિશનર શ્રી સાથે અને દરેક કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે. પ્રભારી મંત્રી પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે રીતે કામગીરી કરી રહ્યા છે કોર્પોરેશન, પાણીની અંદર જે તકલીફ છે, દરેક ઘરના લોકોને, રહેવાસીઓને મારી વિનંતી છે કે આપ સૌ લોકો પોતાના ઘરની બહાર કામ વગર ના નીકળો. જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અવશ્ય ના નીકળો. હજુ કેટલો સમય લાગશે પાણી? જે રીતે વરસાદ આવી રહ્યો છે, પાણી આગળની સ્થિતિ ચાંદખેડાથી લઈને બધું જ પાણી ફતેવાડી સુધી જતું હોય છે. આ જ રૂટ પાણીનો છે. પાણીનો નિકાલ કરવાનો સંપૂર્ણ કોર્પોરેશન પ્રયાસ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે જે તે 3-4 કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે. અત્યારે હોસ્પિટલોમાં પણ પાણી ભરાયેલા છે એટલે લોકો એવું માને છે કે ઇમરજન્સીમાં હવે ક્યાં જઈશું? બેન, ઇમરજન્સી માટે કોર્પોરેશન હર હંમેશા જે ભોયરામાં પાણી છે એનું કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પ્રયત્ન કરવાથી જ પાણી નીકળે. પાણી કાઢવાની જે જગ્યા છે, જે જેને સિસ્ટમ છે, એ સિસ્ટમ આખી ચોકઅપથી ભરેલી હોય, પાણી ભરેલું છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. તો આ હતા હિતેશભાઈ બારોટ કે જેઓ અત્યારે ટ્રેક્ટર લઈ અને સોસાયટીની તાગ છે તે મેળવવા જઈ રહ્યા છે અને સોસાયટીઓમાં પણ પાણી ભરેલું છે, પરંતુ વરસાદ રહ્યા બાદ હજુ 3 થી 4 કલાક પાણી નીકળવાનો સમય છે તે લાગશે. અમદાવાદ શહેરની જે સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છીએ અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે મેયર હિતેશભાઈ બારોટ અને કમિશનર બંછાનિધિ પાની આ બંને ટ્રેક્ટર લઈ અને સ્થિતિનો તાગ છે તે મેળવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાયા છે તે કેટલું પાણી છે, સોસાયટીમાં કેટલું પાણી છે, લોકોને મળી રહ્યા છે અને તેની સ્થિતિનો અત્યારે તાગ મેળવવા માટે તેઓ આખા જે બોપલ છે, ગુમા છે, તે વિસ્તારનું વિઝિટ કરી રહ્યા છે અને લોકો પાસેથી પણ માહિતી લઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે 3 થી 4 કલાક વરસાદ રહી ગયા બાદ પણ સમય લાગશે પાણીનો નિકાલ થતાં, કારણ કે પાણી છે તે અત્યારે તમામ દિશામાં પાણી ભરેલું છે તે જોવા મળી રહ્યું છે અને અત્યારે ત્યારબાદ તેઓ સતત જે કર્મચારીઓ છે તેને પણ સૂચનાઓ આપી રહ્યા છે. જે પણ કામગીરી કરવાના છે તે તમામ લોકોને સૂચના આપી રહ્યા છે કે વરસાદ રહ્યા બાદ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવે. મંત્રી પણ અહીં ખુદ આવી પહોંચ્યા છે અને અમદાવાદ શહેરની સ્થિતિ છે તે આપ જોઈ શકો છો. ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. મેયર છે તેમને તો આખા શહેરની જે વિઝિટ છે તે લઈ લીધી છે. ત્યારે ઋષિકેશભાઈ પટેલ પણ અહીં પહોંચ્યા છે અને જે સ્થિતિનો છે તે તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને ટ્રેક્ટર લઈ અને આખા રૂટનું નિરીક્ષણ છે તે કર્યું છે અને હવે પાણીનો નિકાલ જલ્દી થઈ જાય તે માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. મેયર હતા, કમિશનર છે અને સાથે જ અત્યારે ઋષિકેશભાઈ પટેલ પણ અહીં પહોંચ્યા છે અને મેયર પાસેથી પણ જે વિસ્તાર છે તેની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છો. ઋષિકેશભાઈ, તમે પણ આજે અમદાવાદ શહેરની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છો? બેન, બોપલ વિસ્તારની અંદર અમદાવાદના સમગ્ર વિસ્તાર કરતાં વધુમાં વધુ પાણી અહીંયા વધુમાં વધુ પાણી અહીંયા વરસ્યું છે. 25 ઇંચ કરતાં પણ કદાચ વધારે વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે. એના કારણે અને લો લાઇંગ એરિયા એટલે આનો આખો જે ભૌગોલિક શેપ છે ઊંધા કાચબા જેવો છે. પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરીએ છીએ અને ભવિષ્યમાં પાણી નિકાલ માટેની વ્યવસ્થાની આ પહેલાં ગ્રામ પંચાયત હતું અને ગ્રામ પંચાયતમાંથી હવે કોર્પોરેશનમાં પડ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામ ગ્રામ પંચાયતો જે તે વખતે બાંધકામની પરમિશનો આ તે બધું આપેલું હોય, પરંતુ હવે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની તૈયારી છે. અત્યારે આપ જોઈ શકો છો સ્થિતિ કે ઋષિકેશભાઈ પટેલ છે અને મેયર હિતેશભાઈ બારોટ છે તેઓએ આવ્યો છે કે આખી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે જે રીતે અમદાવાદની પરિસ્થિતિ છે, ભૌગોલિક સ્થિતિ છે અને અમદાવાદ શહેરમાં એક સાથે જેટલો વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે હવે એવી તૈયારી કરી રહ્યા છે, વ્યવસ્થા કરી રહ્યા છે કે પાણીનો તાત્કાલિક છે તે નિકાલ થાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.